હાય ફ્રેન્ડ્સ, આઈ એમ ચેતન નાઈ ફ્રોમ શ્રી કેસર ઇંગ્લિશ વર્લ્ડ. આપણે શોર્ટની અંદર હેલ્પિંગ વર્બ તો ભણી ગયા, પણ હવે ડિટેલ્સમાં 1 થી 17 હેલ્પિંગ વર્બનું રિવિઝન કરીશું અને 17 હેલ્પિંગ વર્બ શીખીશું. સો હેલ્પિંગ વર્બ, જેને મોડલ ઓક્ઝિલરી વર્બ પણ કહેવામાં આવે છે, પણ વી કેન સે ઓલવેઝ હેલ્પિંગ વર્બ. સો ફર્સ્ટ હેલ્પિંગ વર્બ છે કેન. એ એબિલિટી દર્શાવે છે, શક્તિ, તાકાત અને ક્ષમતા દર્શાવે છે. એટલે કે એના એન્ડમાં પોઝિટિવ અને નેગેટિવ વાક્યોની એન્ડમાં શકે છે અને શકાતું નથી, અથવા તો થઈ શકે છે, થઈ શકતું નથી, એવા ઇન્ડિકેટરો આવે છે. એક્ઝામ્પલ દ્વારા આપણે એને ચેક કરીએ. રામ ઈશિતાને મનાવી શકે છે, રામ ઈશિતાને મનાવી શકતો નથી. સો ઇઝીલી બીજું પણ એક વાક્ય તમે બનાવી શકો કે હું ઇંગ્લિશ બોલી શકું છું, હું ઇંગ્લિશ બોલી શકતો નથી. એન્ડને તમારે ઇન્ડિકેટર કેચ કરવાનો છે, એટલે એ હેલ્પિંગ વર્બ થઈ જશે કેનનું. બીજું હેલ્પિંગ વર્બ લઈએ આપણે કુડ. તો કુડ એ પાસ્ટ ઓફ કેન છે, એટલે કે કેનનું ભૂતકાળ કુડ થઈ જાય છે. એના એન્ડમાં જોઈએ પોઝિટિવ અને નેગેટિવ, તો થઈ શક્યું અને થઈ ન શક્યું. એક્ઝામ્પલ દ્વારા આપણે એને ચેક કરીએ. તો રામ ઈશિતાને મનાવી શક્યો, રામ ઈશિતાને મનાવી ન શક્યો. ફોર એક્ઝામ્પલ, એક જ વાક્ય જે આપણે ગઈ વખતે બોલ્યા એ આગળના કેન હેલ્પિંગ વર્બમાં, કે હું ઇંગ્લિશ બોલી શક્યો, હું ઇંગ્લિશ બોલી ન શક્યો. સિમ્પલ. ત્રીજું હેલ્પિંગ વર્બ આપણે લઈએ શુડ. તો શુડ મેં તમને કીધું હતું એવી રીતના કે એડવાઇસ દર્શાવે છે, સલાહ, સૂચન અને માર્ગદર્શન. પોઝિટિવ અને નેગેટિવ વાક્યોના એન્ડમાં કેચ કરવા માટે જોઈએ અને ન જોઈએ ઇન્ડિકેટર છે. એટલે વાક્યના એન્ડમાં જોઈએ શબ્દ કે ન જોઈએ આવે તો એ શુડનું વાક્ય હોય છે. એક્ઝામ્પલ દ્વારા આપણે એને ચેક કરીએ કે રામે ઈશિતાને મનાવવી જોઈએ, રામે ઈશિતાને મનાવી ન જોઈએ. મારે ઇંગ્લિશ બોલવું જોઈએ, મારે ઇંગ્લિશ બોલવું ન જોઈએ. ચોથો હેલ્પિંગ વર્બ લઈએ આપણે મે. તો મે એ પોસિબિલિટી, શક્યતા દર્શાવે છે. મેના મેં તમને એમ તો શોર્ટ વિડીયોમાં પણ સમજાવેલું કે મેના બે ઉપયોગ છે, મે આઈ કમ ઇન સર, મે આઈ હેલ્પ યુ, પણ એ એઝ એ બીજા યુઝમાં થાય છે. આપણે એઝ એ હેલ્પિંગ વર્બ તરીકે એનો યુઝ કરીશું. તો એના વાક્યોની અંદર શરૂઆતની અંદર કદાચ શબ્દ આવશે. આ કદાચ શબ્દ ચોક્કસ આવશે અને પોસિબિલિટી દર્શાવશે. કદાચ થશે, કદાચ નહીં થાય. આ ફ્યુચર ઇન્ડિકેટ કરે છે. ટેન્સ સાથે આને કોઈ લેવા દેવા નથી, પણ આ ફ્યુચર ઇન્ડિકેટ કરે છે. એક્ઝામ્પલ દ્વારા આપણે એને ચેક કરીએ. તો કદાચ ઈશિતા માનશે, કદાચ ઈશિતા નહીં માને. કદાચ હું ઇંગ્લિશ બોલીશ, કદાચ હું ઇંગ્લિશ નહીં બોલું. તો મેં યાદ રાખજો, કદાચ અને શે શબ્દ આવે એ મે ઇન્ડિકેટર કરે છે. નેક્સ્ટ હેલ્પિંગ વર્બ જોઈએ આપણે મસ્ટ. તો શુડ હેલ્પિંગ વર્બ આપણે આગળ શીખી ગયા, એમાં જોઈએ અને ન જોઈએ આવતું હતું. જ્યારે મસ્ટની અંદર કરવું જ જોઈએ, કરવું જ ન જોઈએ. સો જ શબ્દ એની અંદર એડ થાય છે, એટલે એ મસ્ટ થઈ જાય છે. એ ઓર્ડર દર્શાવે છે, એ ઓર્ડર દર્શાવે છે. સો એક્ઝામ્પલ દ્વારા આપણે એને ચેક કરીએ. રામે ઈશિતાને મનાવી જ જોઈએ અને રામે ઈશિતાને મનાવી જ ન જોઈએ. આ જ હું એસ્કેપ કરી દઈશ, ખાલી કરી દઈશ, નીકાળી દઈશ, તો એ શુડનું થઈ જશે. તો આટલું થોડું તમારે ધ્યાન રાખવું પડશે. થેન્ક યુ. નેક્સ્ટ હેલ્પિંગ વર્બ આપણે જોઈએ તો વુડ. વુડ એટલે 100% શ્યોરિટી ઇન ફ્યુચર. એના પોઝિટિવ નેગેટિવ વાક્યોની અંદર આવશે છે અને જ અને નહીં જ થાય. 100% શ્યોરિટી ઇન ફ્યુચર. એક્ઝામ્પલ દ્વારા આપણે એને ચેક કરીએ તો રામ ઈશિતાને મનાવશે જ, રામ ઈશિતાને મનાવશે જ નહીં, અથવા તો નહીં જ મનાવે. ઓકે. સો વુડ એ 100% શ્યોરિટી બતાવે છે. સો નેક્સ્ટ હેલ્પિંગ વર્બ જોઈએ આપણે તો લેટ. લેટ એટલે પરમિશન લેવા દેવા માટે પણ તેને વાપરી શકાય. એના પોઝિટિવ નેગેટિવ વાક્યોની અંદર દો અથવા તો ન દો. મને ઇંગ્લિશ બોલવા દો, મને ઇંગ્લિશ બોલવા ન દો. તેને ઘરે જવા દો, તેને ઘરે જવા ન દો. મને વિડીયો રેકોર્ડિંગ કરવા દો, મને વિડીયો રેકોર્ડિંગ કરવા ન દો. બહુ સિમ્પલ છે, ઇઝીલી તમે આને આઈડેન્ટિફાય
કરી શકો છો. મિત્રો, આટલા હેલ્પિંગ વર્બ દરમિયાન હું તમારી જોડે એટલી આશા રાખું કે આ બધા પ્લેટફોર્મ તમારી માટે જ છે, એક વેલ્યુ ડિલિવર કરવા માટે છે. ઝૂમ ઉપર અમે ઓનલાઈન સ્ટ્રીમિંગ કરીએ છીએ. યુટ્યુબ ઉપર શ્રી કેસર વર્લ્ડ કરીને ચેનલ છે, એને તમે પોતાના નોલેજ વધારવા માટે યુઝ કરી શકો, સબસ્ક્રાઈબ કરી શકો અને આગળ પણ તમારા મિત્રોને પાસ ઓન કરી શકો. ઇન્સ્ટાગ્રામ અમારી ચેનલ છે શ્રી કેસર _કેસર_વર્લ્ડ કરીને છે, એને યુઝ કરી શકો. વોટ્સઅપ આ નંબર છે 24 અવર 9586580222 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સઅપ અથવા તો કોલ કરી શકો છો. આપણી વેબસાઇટ છે www.kesargurukul.app. તો આની ઉપર પણ તમે અમારા રિવ્યૂ જોઈ શકો છો અને રિવ્યૂ આપી શકો છો. ગૂગલ પેજ છે એની ઉપર પણ તમે રિવ્યૂ જોઈ શકો છો, આપી શકો છો. અને આપણી એપ્લિકેશન છે શ્રી કેસર ગુરુકુલ, તો એને પણ ડાઉનલોડ કરીને ઘણા બધા કોર્સીસ એની અંદર મેં ફ્રી મૂક્યા છે, બરાબર. હેલ્થને લગતા છે, રિલેશન્સને લગતા છે, પોતાના નોલેજને અપડેટ કરવા માટે, ઇંગ્લિશ હોય, હેલ્થ હોય, બિઝનેસને કેટલા વધારો, ઘણી બધા કોર્સીસ એની અંદર આપવામાં આવેલા છે જે ફ્રી છે, તો એનો પણ તમે યુઝ કરી શકો. હવે આપણે અધ્યયન કાર્ય તરફ આગળ વધીએ. તો 8મો હેલ્પિંગ વર્બ આવે છે લેટસ અથવા તો લેટસ, બંને રીતના લખી શકો છો તમે, બરાબર છે. એનું પોઝિટિવ અને નેગેટિવ જોઈએ તો એનું ફક્ત અને ફક્ત પોઝિટિવ જ થાય છે, ચાલો. નેગેટિવ એનું બનતું નથી. લેટસ એક ગ્રુપમાં વાત થાય. ફોર એક્ઝામ્પલ, ચાલો આપણે વિડીયો રેકોર્ડિંગ કરવા જઈએ, ચાલો આપણે ફરવા જઈએ, ચાલો આપણે એક્સરસાઇઝ કરવા જઈએ. તો ગ્રુપમાં આપણે વાત કરવી હોય તો ત્યારે એ લેટેસ્ટ હેલ્પિંગ વર્બનો યુઝ થાય છે. 9મું હેલ્પિંગ વર્બ મિત્રો, 9મું, 10મું, 11મું અને 12મું એ ચારે ચાર હેલ્પિંગ વર્બ એકબીજા સાથે કનેક્ટ છે, એ ફોર્સફુલી હેલ્પિંગ વર્બ છે. ઓકે, સો એ ચારેને તમારે જોડે યાદ રાખવામાં સરળતા રહેશે. સો હેવ ટુ ફોર્સફુલી હેલ્પિંગ વર્બ છે, એનું ઇન્ડિકેટર આપણે જોઈએ પોઝિટિવ નેગેટિવ, તે એના વાક્યોની એન્ડની અંદર પડે છે, પડતું નથી. એક્ઝામ્પલ દ્વારા આપણે એને ચેક કરીએ. રામે ઈશિતાને મનાવી પડે છે, રામે ઈશિતાને મનાવી પડતી નથી. ફોર એક્ઝામ્પલ, તમારે કોલેજ ના જવું હોય, સ્કૂલે ના જવું હોય, પણ તમને ઘરેથી ફોર્સફુલી મોકલવામાં આવતા હોય તો મારે કોલેજ જવું પડે છે, તો આ હેવ ટુનું વાક્ય થયું. ઓકે, નેક્સ્ટ હેલ્પિંગ વર્બ જોઈએ તો આ પડે છે, પડતું નથી, એ યાદ રાખજો. નેક્સ્ટ હેલ્પિંગ વર્બ હેડ ટુ, તો એનું ઇન્ડિકેટર વાક્યના એન્ડમાં શું આવશે? ધીસ ઇઝ ધ પાસ્ટ ઓફ હેવ ટુ, હેઝ ટુ. પડ્યું, ન પડ્યું. મિત્રો, હેવ ટુ હેઝ ટુમાં પડે છે, પડતું નથી. હેડ ટુમાં પડ્યું, ન પડ્યું. એક્ઝામ્પલ દ્વારા તમને વધારે ખ્યાલ આવશે. રામે ઈશિતાને મનાવી પડી, રામે ઈશિતાને મનાવી ન પડી. અન્ડરસ્ટેન્ડ? શોર્ટ પાસ્ટ, બરાબર છે કે હમણાં જ કોઈ ક્રિયા પડી કે મારે વિડીયો રેકોર્ડિંગ કરવો પડ્યો, મારે વિડીયો રેકોર્ડિંગ કરવો ન પડ્યો, તો આ હેડ ટુનું વાક્ય થઈ શકે છે. નેક્સ્ટ હેલ્પિંગ વર્બ જોઈએ આપણે હવે, ડીડ હેવ ટુ. ધીસ ઇઝ અ લોંગ ટર્મ પાસ્ટ, બરાબર છે. દાખલા તરીકે ભૂતકાળમાં કોઈ એવી ક્રિયા કરવી પડતી હતી, યુઝ ટુ, બરાબર છે, અસંખ્ય વાર, તો ત્યારે તમે આ ડીડ હેવ ટુ માં એ હેલ્પિંગ વર્બ લઈ શકો છો. આના પોઝિટિવ નેગેટિવ વાક્યોની અંદર એન્ડમાં પડતું હતું, પડતું ન હતું, અથવા તો પડ્યું હતું, પડ્યું ન હતું. એક્ઝામ્પલ દ્વારા આપણે એને ચેક કરીએ. રામે ઈશિતાને મનાવી પડતી હતી, મનાવી પડતી ન હતી. ઓકે, તમારે દરરોજ શું કે સ્કૂલે જવું ના હોય અને જવું પડતું હતું, બરાબર. 365 દિવસ મળે, તમે 250-300 દિવસ સ્કૂલમાં જતા હોય તો જવું પડતું હતું, તો યુઝ ટુ વસ્તુ છે, રોજિંદી વસ્તુ કરવી પડતી હતી, તો એ ડીડ હેવ ટુમાં તમે લઈ શકો છો. અને શોર્ટ ભૂતકાળની ક્રિયાઓ કરવી પડતી તો તમે એને હેડ ટુમાં લઈ શકો છો. ધીસ ઇઝ અ સિમ્પલ ડિફરન્ટ ઓફ ડીડ હેવ ટુ એન્ડ હેડ ટુ. નેક્સ્ટ જોઈએ આપણે મિત્રો, વિલ હેવ ટુ અને શેલ હેવ ટુ. ઓકે, આની વચ્ચે તમે ઇન્ડિકેટર આ વસ્તુ લઈ શકો છો, કાં તો વિલ હેવ ટુ આવશે, કાં તો શેલ હેવ ટુ આવશે. એના એન્ડની અંદર તમે પડશે અને નહીં પડે, એટલે આ ફ્યુચર ઇન્ડિકેટ કરે છે. ફોર એક્ઝામ્પલ, તમારે કાલે અથવા તો 2 સેકન્ડ અથવા 2 દિવસ 2 વર્ષ પછી કોઈ કામ કરવું પડશે, કરવું નથી પણ કરવું પડશે. ઓકે, ફોર એક્ઝામ્પલ, છોકરીઓને મેરેજ ના કરવા હોય પણ મારે તો લગ્ન કરવા જ પડશે, તો એ ફોર્સફુલી થઈ શકે. આપણે એક્ઝામ્પલ દ્વારા આ ચેક કરીએ. રામે ઈશિતાને મનાવી પડશે, રામે ઈશિતાને મનાવી નહીં પડે, તો બહુ ઇઝી વાક્ય છે, તમે પણ તમારી રીતના વાક્ય બનાવી શકો છો. હવે મિત્રો 13, 14, 15, 16 અને 17 આ બધાના એન્ડમાં હેવ આવશે. તો એમાં 13મું હેલ્પિંગ વર્બ છે શુડ હેવ. તો
તો શુડ હેવના લાસ્ટમાં, ગુજરાતી વાક્યના લાસ્ટમાં જોઈતું હતું, જોઈતું ન હતું. એટલે કે આ હેવ, જેટલા પણ હેલ્પિંગ વર્બની પાછળ હેવ આવે એ બધા પાસ્ટ જ છે. શુડમાં શું આવતું હતું મિત્રો? જોઈએ, ન જોઈએ. તો એક્ઝેક્ટલી બસ શુડ હેવની અંદર હતું શબ્દ એડ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, રામે ઈશિતાને મનાવી જોઈતી હતી, રામે ઈશિતાને મનાવી જોઈતી ન હતી. મિત્રો એકચ્યુઅલી આ હેવવાળા વાક્યોમાં થયું કશું જ હોતું નથી, પણ જોઈતું હતું. ફોર એક્ઝામ્પલ, તમારે મને સબસ્ક્રાઈબ કરવું જોઈતું હતું, કર્યું તો નથી ને તમે. ઓકે, સો મેન વસ્તુ છે એ જ કે કરવું જોઈતું હતું, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, તમારે બ્લડ ડોનેશન કરવું જોઈતું હતું, કર્યું તો નથી ને, એટલે પોસિબિલિટી દર્શાવે છે. એટલે આના જેટલા પણ હવે 13, 14, 15, 16 અને 17 હેલ્પિંગ વર્બ આવશે એ બધા પોસિબિલિટીમાં જશે. સો આવી રીતના તમે વાક્ય બનાવી શકો છો. 14મો હેલ્પિંગ વર્બ જોઈએ આપણે, કુડ હેવ. મિત્રો કુડ કેન શકે છે, શકાતું નથી, કુડ શક્યો, ન શક્યો, અને કુડ હેવ તો એ પણ એકદમ ઇઝી છે યાદ રાખવું. શક્યું હોત, શક્યું ન હોત. એક્ઝામ્પલ દ્વારા આપણે એને ચેક કરીએ. રામ ઈશિતાને મનાવી શક્યો હોત, રામ ઈશિતાને મનાવી શક્યો ન હોત. ઓકે, આ પણ પાસ્ટ જ દર્શાવે છે, કર્યું તો નથી ને. ઓકે, તમે ઇંગ્લિશમાં બોલી શક્યા હોત, તમે ઇંગ્લિશમાં બોલી શક્યા ન હોત, બોલ્યા તો નથી ને. તો બહુ ઇઝી છે, પોસિબિલિટી દર્શાવે છે. ઓકે, શક્યું હોત, શક્યું ન હોત. 15મો હેલ્પિંગ વર્બ આપણે જોઈએ, માઇટ હેવ. માઇટ હેવ મિત્રો મે હેલ્પિંગ વર્બ આપણે શીખી ગયા આગળ, તો એની અંદર કદાચ થશે, કદાચ નહીં થાય. સેમ ટુ સેમ એને રિલેટેડ પણ આમાં પણ કદાચ શબ્દ આવશે અને શે શબ્દ આવશે. સો આમાં એડ શું થાય છે? તો આમાં એડ એ યુ શબ્દ એડ થાય છે, એટલે એ પણ પોસિબિલિટી દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, કદાચ વરસાદ આવ્યો હશે, કદાચ વરસાદ આવ્યો નહીં હોય, આવ્યો પણ હોય, ના પણ આવ્યો હોય. પણ હવે હું એમ કહું કે કદાચ વરસાદ આવશે, કદાચ વરસાદ નહીં આવે, તો એ મે થાય. ઓકે, તો અન્ડરસ્ટેન્ડ. મનોજ ઘરે આવશે તો મે, પણ કદાચ મનોજ ઘરે આવ્યો હશે તો એ માઇટ હેવ થાય. બહુ સિમ્પલ છે ઇન્ડિકેટર. એટલે તમારે આ યુ યાદ રાખવાનું, યો, યુ, યા, એ થોડું એડ થાય વાક્ય, ગુજરાતી વાક્યોમાં, તો એ માઇટ હેવનું થઈ શકે છે. 16માં હેલ્પિંગ વર્બ જોઈએ. સો એના વાક્યોની એન્ડની અંદર જ હશે અને જ નહીં હોય. શે થઈ જ ગયું હશે, થઈ જ ગયું નહીં હોય. મિત્રો તમે કન્ફ્યુઝ થશો કે આમાં શે શબ્દ આવે છે, નહીં શબ્દ એ ફ્યુચરનું ઇન્ડિકેટ કરે છે, પણ એવું એકચ્યુઅલી છે જ નહીં. એક્ઝામ્પલ દ્વારા તમને વધુ ખ્યાલ આવશે. રામે ઈશિતાને મનાવી જ લીધી હશે, રામે ઈશિતાને મનાવી જ લીધી નહીં હોય, એટલે કદાચ મનાવી પણ લીધી હોય, ના પણ મનાવી લીધી હોય. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા છો, બરાબર છે, અને દાખલા તરીકે તમે એવું વિચારો કે કોલેજમાં પ્રોફેસરોએ આ લેક્ચર લઈ જ લીધો હશે, ના પણ લીધો હોય, તમને ક્યાં ખ્યાલ છે? ઓકે, સો ઇનડાયરેક્ટલી એ પાસ્ટ જ ઇન્ડિકેટર કરે છે. જેમ જેમ તમે આના વાક્યો બનાવશો એમ તમને વધુ ખ્યાલ આવશે. પરંતુ આને આઈડેન્ટિફાઈ કરવા માટે હું તમને એક સિમ્પલ વસ્તુ ટીક આપું. જ હશે શબ્દ તમને વાક્યમાં દેખાય તો એ મસ્ટ હેવનું વાક્ય બને છે. સિમ્પલ વસ્તુ. જ હશે શબ્દ તમને ઇન્ડિકેટર થાય, એ મસ્ટ હેવમાં તમે લઈ શકો છો. 17મો લાસ્ટ હેલ્પિંગ વર્બ આપણે જોઈએ મિત્રો, વુડ હેવ. વુડ હેવ તો જેમ આગળ આપણે મસ્ટ હેવ જોયો એમાં જ હશે હતું, એવી રીતના આમાં જ હોત શબ્દ દેખાય તો એ વાક્ય વુડ હેવનું થાય છે. અને આમાં પણ યો, યુ, યા શબ્દ આવે છે. એક્ઝામ્પલ દ્વારા આપણે એને ચેક કરીએ. રામ ઈશિતાને મનાવી જ લીધી હોત, રામે ઈશિતાને મનાવી જ લીધી ન હોત, બનાવી જ લીધી હોત, ના પણ મનાવી લીધી હોત. પ્રોફેસરે લેક્ચર લઈ જ લીધો હોત અને પ્રોફેસરે લેક્ચર લઈ જ લીધો ન હોત. અમે વિડીયો બનાવી જ લીધો હોત, ક્યારે? ના બનાવ્યો ત્યારે જ કોઈ કહેતું હોય ને, પોસિબિલિટી